સોમનાથમાંથી ઉનામાં ખોટા ફાયરિંગનો મામલો. ઘટનાના પર્દાફાશ બાદ એમએલએ કેસી રાઠોડની પ્રેસ કોન્ફરન્સ. આ મામલે લીગલ એડવાઇઝરની સલાહ લેવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ કરી શકે માનહાનિનો દાવો. ફાયરિંગ મામલે ધારાસભ્ય સામે હતા ગંભીર આક્ષેપ. દાવો તો હવે કશું ને, હવે આજે તો તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થાય, બધી વિગતો આવી જાય, આનું આખરી તપાસ પૂર્ણ થઈ જાય પછી એમાંથી જે કઈ મુદ્દાઓ ધ્યાને આવશે એમાં ધ્યાને લઈ લીગલ એડવાઇઝની સલાહ લઈને દાવો પણ કરશું શક્ય હતા ત્યાં સુધી. અમદાવાદમાં મતદાન પહેલા ઈવીએમ ડિસ્પેચની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. સાણંદ ખાતે જેડીજે હાઈસ્કૂલ ખાતે ઈવીએમનું વિતરણ શરૂ થયું. તાલુકા પંચાયતી 24 અને જિલ્લા પંચાયતી 6 બેઠકો માટે યોજાનારી ચૂંટણીને લઈ સાણંદ તાલુકાના 200થી વધુ મતદાન મથકો માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી જ્યાં શેડ નથી ત્યાં હંગામી શેડ ઉભા કરવામાં આવ્યા. તે સાથે જ આરોગ્ય ટીમને પણ મતદાન કેન્દ્રો પર તૈનાત કરવામાં આવશે. અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટે સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે ને તેને તૈયારીઓ અત્યારે હાલ પૂરજોશમાં ચાલી રહી છે. સાણંદ ખાતેની આ જીડીજી હાઈસ્કૂલ જે છે કે ત્યાં ઈવીએમ ડિસ્પેચની કામગીરી પૂરજોશની અંદર ચાલી રહી છે. મહત્વનું એ છે કે સમગ્ર ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, જે અંતર્ગત 84 નગરપાલિકાનો સમાવેશ થયો છે. આ ઉપરાંતની વાત કરીએ તો 15 જેટલી મહાનગરપાલિકાનો પણ સમાવેશ થયો છે. આ ઉપરાંત કહી શકાય કે 34 જેટલી જિલ્લા પંચાયતનો પણ સમાવેશ થયો છે. આ તમામ પ્રકારની પ્રક્રિયા અત્યારે હાલ ઈવીએમ ડિસ્પેચની ચાલી રહી છે. તે અંતર્ગત અમદાવાદ ગ્રામ્યની સાણંદ તાલુકાની વાત કરીએ તો સાણંદ તાલુકાની 24 બેઠકો ઉપર આ ચૂંટણી યોજાવાની છે. એસપી ઓમપ્રકાશ જાટજી અહીંયા ઉપસ્થિત છે અને તેઓ સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કરી રહ્યા છે. તેમની સાથે વાત કરીશું. આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અમદાવાદ જિલ્લામાં પણ ચૂંટણી યોજાવાની છે. કેવા પ્રકારનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે? સ્થળ ચકાસણી માટે આપ પહોંચ્યા છો. આજે અત્યારે જે આપણે જે પ્રોસેસ જોઈ રહ્યા છો આ ઈવીએમનો ડિસ્પેચિંગનો પ્રોસેસ છે. ઓર અહીંયાથી તમામ ઈવીએમ જે બૂથ ઉપર જવાની છે, દરેક ઈવીએમને સાથે એક અમારી તરફથી એક સેક્ટર મોબાઈલ રહેશે. એમાં પોલીસ અને એડમિનિસ્ટ્રેશનના લોકો રહેશે. સાથે ડિપ્લોયમેન્ટ સ્કેલ મુજબ હાઇપર સેન્સિટિવ એન્ડ સેન્સિટિવ બૂથો ઉપર અમારો ડિપ્લોયમેન્ટ છે. એને સાથે સાથે ના સિર્ફ અમારી જે ફિઝિકલ સિક્યોરિટી છે, બાકી જે સોશિયલ મીડિયા ઉપર કોઈ અફવા ફેલાતો હોય, જે પણ કોઈ ગેરકાયદેસર જે ઇન્ફોર્મેશન જે છે આ ફેલાતો હોય તો એને માટે અમારી એક 10 લોકોની ટીમ છે. સોશિયલ મીડિયા પર અમારી કન્ટિન્યુઅસ વોચ છે. એની સાથે સાથે આ વખતે અમે એક ડિજિટલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જેવું બનાવેલો છે. તો આ જિલ્લાની જે તમામ માહિતી છે, જિલ્લાના તમામ જે વ્હીકલ છે, વ્હીકલનો કઈ રીતે મૂવમેન્ટ થઈ રહ્યો છે, કેટલી વોટિંગ થઈ ગઈ છે, એ તમામ એક ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી અમે મોનિટર કરીએ છીએ. બિલકુલ. તો વધુ મતદાન થાય, લોકો સુરક્ષિત રીતે મતદાન કરી શકે તે પ્રકારની તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અને આ પ્રકારની વિશેષ કાળજી પણ રાખવામાં આવી છે. શ્રેણિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, સાણંદ, અમદાવાદ. 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે, જેને લઈ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આણંદના સોજિત્રા તાલુકામાં એમએમ હાઈસ્કૂલથી ઈવીએમ મશીનો મતદાન મથકો તરફ રવાના કરવામાં આવી. 26 એપ્રિલે સોજિત્રા તાલુકા પંચાયતી 15 બેઠકો, નગરપાલિકાની 24 બેઠકો અને જિલ્લા પંચાયતી 2 બેઠકો માટે મતદાન થશે. ચૂંટણીને લઈ મામલતદાર અને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. નગરપાલિકાની 24 બેઠકો માટે 52 ઉમેદવારો અને આશરે 12,000 મતદારો નોંધાયા. સોજિત્રા નગરપાલિકામાં કુલ 6 વોર્ડ છે તથા 16 મતદાન મથકો પર ચૂંટણી યોજાનાર છે. તેમાં કુલ 53 ઉમેદવારો છે તથા 12,116 કુલ મતદારો છે. તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના મતદાન ટુકડીઓ છે એ રવાના થઈ ગયેલ છે. જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોલીસ દ્વારા કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોને કનડગત કરી ચૂંટણીમાં વિક્ષેપ કરવામાં આવતો હોવાનો આક્ષેપ છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમ માડમે જિલ્લા કલેક્ટર કચેરીએ લેખિતમાં રજૂઆત કરી. વિક્રમ માડમનો આક્ષેપ છે કે ભાજપના ઇશારે પોલીસ અમારા ઉમેદવારો અને કાર્યકરોને હેરાન કરે છે અને નનામી અરજીમાં બોલાવી કલાકો સુધી બેસાડી રાખે છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસે નિષ્પક્ષ અને ન્યાયિક ચૂંટણી યોજાય તે માટેની લેખિતમાં કલેક્ટર કચેરીએ માંગ કરી છે. હું ઈચ્છું છું કે જનતા એના મતનો અધિકાર એમને જ્યાં પણ આપવું અહીંયા કરે. અમે તો 30 વર્ષથી હારતા આવ્યા છીએ અને હજી પણ જનતા અમને જો હાર આપશે તો અમે સ્વીકારી લેશું, પણ જનતા હાર આપે તો, તંત્ર નહીં. સમાચારમાં આગળ વધીએ. નીતિ આયોગની નવી ટીમમાં વરિષ્ઠ અર્થશાસ્ત્રી ડોક્ટર અશોક લાહિરીને ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
નિયુક્તિ બાદ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝન તરફ રાષ્ટ્રનું નેતૃત્વ કરવાની જવાબદારી નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડોક્ટર અશોક લાહિરીના હાથમાં રહેશે. તો આ તસવીરો સામે આવી છે કે જ્યાં વડાપ્રધાન સાથે એક ખાસ મુલાકાત કરવામાં આવી. નિયુક્તિ બાદ પીએમ મોદી સાથે મુલાકાત કરી. નીતિ આયોગની નવી ટીમમાં વરિષ્ઠ અર્થશાસ્ત્રી ડોક્ટર અશોક લાહિરીને ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે અને તે બાદ તેઓ નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝન તરફ રાષ્ટ્રનું નેતૃત્વ કરવાની જવાબદારી તેમના હાથમાં રહેશે. પશ્ચિમ બંગાળના પ્રખ્યાત વૈજ્ઞાનિક ડોક્ટર ગોબર્ધન દાસને નીતિ આયોગના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જેને લઈ તેમણે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર ટ્વીટ કરી પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે આજનો દિવસ મારા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ છે. બાળપણથી જ માટીની સુગંધ, મહેનતનું મૂલ્ય અને સંઘર્ષની વાસ્તવિકતા મારા જીવનનો મુખ્ય ભાગ રહી છે. આ જવાબદારી મારા માટે ફક્ત એક પદ નથી, પરંતુ મારા જેવા અસંખ્ય સામાન્ય લોકોના સપના, આશાઓ અને માન્યતાઓનું પ્રતિબિંબ છે.